હેલો મિત્રો, જય દ્વારકાધીશ ભાઈ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જ હતો ભાઈ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે હું ને મારા મિત્ર બે નીકળી ગયા છે બહાર જવા માટે. બહાર ક્યાં જવાનું છે આપણે? તો કે જુનાગઢ. આ ભાઈનું થોડુંક કામ છે, જુનાગઢ જઈને હું તમને કહું શું કામ છે. અત્યારે ઉભા હતા ભાઈ હોટલે ચા પીવા અને ઠંડી ચડી છે બહુ. માવો બાવો ખાઈને નીકળીએ જુનાગઢ જઈને તમને કહું શું કામ છે. જુનાગઢ તો પૂગ્યા પણ સિટીમાં એન્ટર થઈ ગયા. ટ્રાફિક તો જો ભાઈ તમે. તો ભાઈ આપણે આવ્યા હતા આરટીઓ જુનાગઢ. ભાઈને આપણે લાઇસન્સની ટ્રાય દેવાની હતી એટલે એ બધું થઈ ગયું. અને પછી થોડીક ભવનાથમાં રખડા અને અત્યારે પાછા અહીંયા આવી ગયા છે હોસ્પિટલે. થોડીક દવા લેવાની હતી. આ દવા લીધી છે આપણે. અને અત્યારે હવે એમાં એવું શું છે, જમવા નાસ્તો કરવા બેઠા છે ને આ ભાઈ દફતર ભૂલી જાય. મિત્ર છે લઈને આવે છે ઠેલો લઈને આવું પછી બતાવું તમને. ભાઈ આપણો જે મિત્ર થેલો લઈને આવતો હતો ને એ ભાઈ આગળ આપણે રેલવેનું ફાટક બંધ થઈ ગયું ત્યાં ઊભી ગયો. આ ભાઈ હવે લેવા ગયો છે આમ થેલો લઈને આવે એટલે તમને બતાવું. પછી ચાલો નીકળીએ જુનાગઢ હવે ઘરે. પાછી મોડું થઈ જાય તો લાગશે ઠંડી એટલે લઈને આવે એટલે બતાવું તમને. પછી નીકળીએ હાલો જુનાગઢથી ઘરે. થેલો લઈને આવી ગયો છે. થેલામાં દવા નાખી દઈ. દવા નાખી દીધી છે ને હવે હેલ્મેટ કપડીને બેસી જાય. ડાયરેક્ટ હવે મળીએ તમને ઘેર. વચાર કે એવું આવશે તો રેકોર્ડ કરી લેશું.